મિત્રો આ છે ને ફૂલનો ગજરો છે, 2 ફૂલના ગજરા છે અને મમ્મીના સન્માનમાં મેળા ઢોલે પણ બેઠા. એક દેખાય 2 છે, એક અહીં જરો તમને દેખાય, એક ના છે ને જોયું. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો બધા મજામાં છો. આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એ ભેગા આમ જો સૂરજ દાદા ક્યાં થઈ ગયા, આ વાદળાને આડા છે ચારે ને વાદળા અહીં જો કેવા કાળા કાળા થઈ ગયા. અહીંયા વરસાદ કીધું ને આવ્યો નથી ને, મને એવું લાગે કે હવે નહીં આવે વરસાદ, કેમ કે ઋતુ ચેન્જ થાય, લગભગ શિયાળો લગભગ આવી જાય ને, ખબર ને શિયાળો કે તો છે લગભગ આવી જાય. બાકી વાદળા અત્યારે છે ને ચોમાસામાં કેવા હોય એવું કાળું કાળું ડાબકું થઈ ગયું છે. બીજે તો બધે થોડા છે, ખાલી અહીંયા જ કાળું કાળું છે. અહીંયા છે ને સૂરજ દાદા છે અહીંયા હતાડેલા. હવે છે ને આપણે કરવાનું છે વિડીયો શૂટિંગ, કેમ કે આપણે શેડ્યુલ ચેન્જ કરી નાખ્યું એટલે અત્યારે હવે દરરોજ કરવાના છે વિડીયો શૂટિંગ. મારા ભાઈ આવી જશે, તેજલબા બી આવી જશે. આ બે થી ભણવા જવાનું હોય ને અત્યારમાંથી હવે એવા છે ને આવતા છે ને ટીવી શરૂ કરી નાખી દો. 10 ને 10 મિનિટ થઈ જશે ને હવે છે ને આપણે કરવાનું છે વિડીયો શૂટિંગ. તો હાલો આપણે છે ને વિડીયો શૂટિંગ કરી નાખીએ ને પછી આપણે એડિટિંગ નું વર્ક સ્ટાર્ટ કરીએ. તો મારા પપ્પાની ઈવડે ઈ આવી જશે, મારા ભાઈ દરવાજો ખોલવા જાય છે 11 વાગે એટલે વૈયાવા, કારણ કે આજ થોડોક વહેલા રહીને આવવાનું છે. કોને ખબર, એ છે ને દરરોજ 12 વાગે અહીંયા બપોરા કરવા આવે, પણ આજ છે ને 11 વાગે આવ્યા, કારણ કે આજ છે ને 1:30 વાગે ને રજા કરીને અહીંયા વૈયા છે. બાકી ગેસના બાટલાની જો આખી ગાડી ભરીને વૈયા છે. હવે છે ને આપણે વિડીયો શૂટિંગ કરવાના છે. આપણે બપ્પાની હિતને વૈયા જાય છે ને હવે આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે ને, એટલે થોડીક ઓડિયન્સ અહીંયા બેસી ગઈ છે. એક આપણે કેમેરામેન અહીંયા ઉભો રહી ગયો છે, એક્ટર અહીંયા બેસી જશે ને હું એક્ટર અહીંયા ઉભો રહી ગયો છું. તો હવે છે ને પેલો મારો સીન છે, મારો ટેક છે, એટલે હાલ ભાઈ સ્ટાર્ટ કરી. કેમેરામેન કેવી રીતે કરીને તમને દેખાડી દઈએ. ડીકે ભાઈ અત્યારમાં ખોટું મગજનું દહીં ન કરતા હો. ડીકે ભાઈ અત્યારમાં ખોટું મગજનું દહીં નહીં કરતા હો. વાહ થઈ ગયું. બેકઅપ કે પેકઅપ કાઈ નહીં. નકર મને અત્યારે કાક નવા જૂનું બોલાઈ જાહે ને તો આગળે વિરોધ ઉપડી જાહે. તો ફાઇનલી મિત્રો આપણો છે ને વિડીયો શૂટિંગ થઈ જશે ને અત્યારે આમ જો આપણે 10 વાગે કેમ લગભગ સ્ટાર્ટ કર્યું છે ને અત્યારે 12:30 વાગી ગયા ને અત્યારમાં છે ને ભૂખ લાગી જાય તો ઓલો છે ને દુકાનેથી જો નાસ્તો મંગાવે છે. તારે ભૂખ લાગી લા? હા 12:30 વાગી ગયા મિત્રો. અત્યારે છે ને બહુ ભૂખ લાગેલી છે, હજી ખાવાની નથી બનાવ્યું, કેમ કે અત્યારે સુધી વિડીયો શૂટિંગ કરતા હતા આપણે. તો હવે છે ને આપણે નાસ્તો મંગાવે છે મારા ભાઈ, તો પછી નાસ્તો આવી જાય પછી આપણે ખાઈ લેવું અને પેટ ભરાઈ જાય, પછી પાછું ખાવાનું બની જાય બપોરા, પછી આપણે પાછા બપોરા કરી લેવું. કા હર્ષ ઓલો તો બગા હે તને ખાવા મીડા બગા હે તો ઊંઘ આવે તને? ઊંઘ આવે ને આવતી? લે ભાઈ આવી ગયો છે આપણો નાસ્તો. તો 12:30 વાગી જશે ને આપણે છે ને નાસ્તો કરી લઈએ. તો અમે આ છે ને આગળ બબલા ને બધું ખાધું હતું, પણ અમે એનાથી ભૂખ ન મીટી. તમે ભૂખ ન મીટી ને એટલે જમરૂખ લેવા જો, જમરૂખ ને જમરૂખ ની હારે થોડોક મસાલો બોલીને ખાવાનું, કેમ કે એકલા બબલા થી તો ભૂખ મટે ને, એટલે વધારે થોડીક ભૂખ લાગી હતી, કેમ કે છે ને 1 વાગી ગયો. 1 વાગે ભૂખ તો લાગે ને, એટલે મેં મસાલો બનાવી નાખ્યો છે ને હારો મસાલા છે ને ચટપટું ખાઈ બહુ મજા આવશે ચટપટું ખાવાની. તો આપણે છે ને બપોરા થઈ જશે ને આપણે બપોરા કરવાનું છે શાક, છાશ ને ઓલે પણ લાડવા છે, રોટલી છે ને આજ તો હરદેવ ને જયદીપ ને હર્ષ ને બધે ખાવા બેસી જાય. તે ખાધું ઈલા? ના ખાધું તો ખાવા માંડી. તો વાગ્યા છે 3:30 ને આમ જો તડકો હાવ કેવો નીકળી ગયો. જેવો તો ઠંડા મોસમ આવવા મળ્યો, પણ આમ તડકો આગળ હતો ને, ભારે તડકો હતો. 3:30 વાગે હું કરું કે હેલ ને ઉસથી ને આવડા બેસો એને બપ્પા લેવા આવશે ને હરદમ તો જોઈ નહીં આવડું. નાસ્તો છે ને નકર બગા આવે ને આળસ ચડે. શું કરવું એમ થાય, શું કરવું ઈલા? પંજલાડા હારી રે તો આજે કહું છું તમારી રે. હા હાલ આવી પાકું. આની બોડી એમ છે મિત્રો સાડું છે. હાલ તો તારો હાથ દેખાડી દો, તારો હાથ દેખાડી તો મારો હાથ તો શું છે લે તો પટલો થઈ ગયો. હાલો ભાઈ, તો સૌથી પહેલા છે ને આવડા 2 પંજાલડ આવશે ને, તો આ બે માંથી કોણ જીતે ને હવે ફેસલો થાય. હાલો ભાઈ 3, 2 લોની પેન્સિલ લડાવો. હાલો ભાઈ 3, 2, 1 ગો સ્ટાર્ટ. ઓહો વાહ 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 જયદીપ વાહ, જયદીપ આ શું નહીં કરતો? વાહ જયદીપ કેમ કોઈ જીતતું ને? જયદીપ એમ અકડે નહીં રહેવાનું, જીતું તો જીતી જવાનું. વાહ હરદેવ વાહ, હારી ગયો એટલું જ બોલ નીકળી ગયો વાહ. તો હાલો ભાઈ છે ને આ ગેમ નો વિજેતા છે હરદેવ ને આ લૂઝર. હવે મારો વારો, કોણ જીતે ને જોઈએ. હાલો ભાઈ અમે છે ને અમારી પોઝિશન લઈ લીધી છે, ઓછી બેસી બધું મૂકી દીધું છે. 3, 2, 1 ગો સ્ટાર્ટ. લા તો આસાન છે ડૂ. જીતી ગયો. હાલો ભાઈ હવે બીજો રાઉન્ડ. 3, 2, 1 ગો સ્ટાર્ટ.
આ કોઈ જીતું જ નથી. કીજે મારો હાથ. હાલો ભાઈ ત્રીજો રાઉન્ડ 3 2 1 ગો તો ગેમ તો આપણે પૂરી થઈ ગઈ છે પણ કોણ જીતું કઈ ખબર નહીં પડી કોઈ જીતું જ નથી ઓનરદાને છે ને ફરકી શક્તિ છે અનિતા દે ભણી એવી છે ને હું ભણ્યા ભાઈ તો હું થોડું ભીડી પર ટેસ્ટ હોય કાઈ ને તમારા ટેસ્ટ હાલે. હાલો મારા પાસે ને એક આઈડિયા આવ્યો હું નરદેવ બે પંજા લડાવ્યો કોઈ જીતું તો નહીં પણ જેનો આમ શું કહેવાય આમ બાઇસેપ સારો હશે ને શું કહેવાય બોડી સારી છે ને એ જીતી જાય. તો તમે જીતજો મને ફોટો કે હું બતાવું છું હાલો. હાલો છે ને 3 ગણા જાય ને પછી બે 3 પોતપોતાના બાઇસેપ દેખાડશું જે હારા હશે ને એ જીતી જાય આખી ગેમ ના વિનર. રેડી? ભાઈ નો હાલે. નહીં યાર રેડી. હા કાઈ ભાઈ એને બોડી વધારે કરવી છે કાઈ બોલ. હાલો 3 2 1 ગો સ્ટાર્ટ. લેની હાલો ભાઈ હાલો કોમેન્ટ કરો કોને હારે છે આ A B ને આવડો C ત્રણમાંથી જેની હારી હોય ને કોમેન્ટ કરી નાખો. હાલો એ વાળાની બોડી જયદીપભાઈ, આ બી વાળાની બોડી દર્શકભાઈ, સી વાળાની બોડી હવે છે ને હરદેવભાઈ. આ A B C એમાંથી તમને જેની બોડી હારી લાગી હોય ને એ તમે કોમેન્ટ કરી દેજો. મારી હારી લાગી હોય તો B, આની હારી લાગી હોય તો C ને આની હારી લાગી હોય તો A. તો મમ્મી ને બાળ મંદિરે છે ને કાક ઉદ્ઘાટન કે કોને ખબર કાક હશે ને એવું કાક હશે તે છે ને મમ્મી ના કાક ઉદ્ઘાટન માં ફૂલડો આપ્યો. 2 ફૂલડા છે વનિતાભાઈ છે ને કાનીભાઈ છે ને આવડા કાક ઢોકળા આપણે ગુજરાતના ફેવરિટ પ્રખ્યાત ઢોકળા. બાકી આ જો ફૂલડાની સુગંધ ફૂંગે. મમ્મી હું હતો નિશાળે પોષણ સપ્તાહ ઉજવણી આજ હતી. છે વાનગી ભાઈ કોની વાનગી હારી છે જેને વાનગી હારી બનાવી હોય ને હા. એને નંબર આપે 1 2 ને 3 ને મારો ત્રીજો નંબર આવ્યો. ત્રીજો નંબર આવ્યો. વાહ કોંગ્રેચ્યુલેશન. એટલે મમ્મી તો નંબર આવ્યો તમને કઈ મળ્યું પ્રમાણપત્ર આપે. વાહ મમ્મી નો રાંધો ત્રીજો નંબર આવ્યો. વાહ મિત્રો આમ તો જો કેટલા બધા માણસો ભેગા થઈ ગયા કારણ કે છે ને અમારી ઘરે શું આવ્યું ખબર વાંદરા જોલે પણ બેઠા એક દેખાય 2 છે એક અહીં જરૂર તમને દેખાય એક ના છે ને જોયું જો 2 વાંદરા છે અહીંયા મોરલા છે ને અહીંયા આગળ વાંદરા હતી પાછા વૈયા ગયા. મમ્મી છે ને વાંદરા ને જોવા જતા તો બધા પબ્લિક ને બધા છોકરા બધા રાયડું પાડવા મળ્યા હતી વાંદરા વૈયા ગયા એટલે જોવા બધા નીકળ્યા હાવ ટોળા ને ટોળા 2 આવ્યા હતા 2 હતા એ વૈયા ગયા પાછા. હવે કેટલા દિવસ મમ્મી આવી રહી 4-5 નંબર થી હતા પણ શોખમાં હતા હવે પાછા આ બાજુ આવ્યો. એને વાંદરો ન કહેવાય એને ભગત કહેવાય. ભગત હા અમારે એ બધા ભગત કી તમને બધા સમજે છે ને એટલે હું એમ કેતો હતો. બાકી અત્યારે છે ને અહીંયા આવ્યા હતા પાછા વૈયા જાય છે ને દર વરે આવે 10-15 દિવસ અહીં રહે છે. મિત્રો આ છે ને ફૂલનો ગજરો છે 2 ફૂલના ગજરા છે ને મમ્મીના સન્માનમાં મેળા કા મમ્મી સન્માનમાં થોડા મેળા કે તો સ્વાગત કરવા હાટુ લાવ્યા હતા. ઠીક સ્વાગત કરવા હાટુ. પછી ઓલી હરીફાઈ હતી ને કાક ખાવાનું બનાવવાની એમાં વાનગી હરીફાઈ ની એમાં મમ્મીનો 3જો નંબર આવ્યો કા મમ્મી. તો હાલો મિત્રો વ્લોગ ને છે ને આપણે અહીં એન્ડ કરી દઈએ. તમને વ્લોગ પસંદ આવી તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ.